માંડવી તાલુકાના કોડાઈ ગામના વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની 44મી દીક્ષાતિથિ નિમિત્તે સેવા કાર્યો કરાયા. માંડવી તાલુકાની કાશીનગરી કોડાઈ ગામે વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની 44મી દીક્ષાતિથિ નિમિત્તે ગામની પાંજરાપોળની ગાયોને લાપસી અને નીલોચારો તેમજ ગામની નિરાધાર ગાયો અને ઘેટા બકરાઓને ઘાસનો નીલોચારો આપવામાં આવ્યો. કીડીઓ માટે નાળિયેર, કૂતરાઓ માટે રોટલાઓ, પક્ષીઓ માટે ચણ અને ગ્રામજનો પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ મધ્યે વિદ્યાર્થીઓને પાણીની બોટલો તેમજ દરેક વિદ્યાર્થીઓને સાટા આપવામાં આવ્યા હતા. મહારાજ સાહેબની 44મી દીક્ષાતિથિ પ્રસંગે કોડાઈ ગામમાં અનેક સેવા કાર્યો કરાયા હતા. સ્થાનિક તેમજ દેશ દેશાવરથી જૈન સમાજના આગેવાનો તેમજ આજુબાજુમાં ગામના દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જૈન સમાજના અગ્રણી અમુલભાઈ દેડિયાએ આભાર વિધિ સાથે કહ્યું હતું કે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી કચ્છ કોડાઈવાલા મહારાજ સાહેબની 44મી દીક્ષાની તિથિ હતી. એટલે આજે એમને 44 વર્ષ દીક્ષાના સમયને થયો. એના ભાગરૂપે 18 તારીખના રવિવારના દિવસે એક મેડિકલ કેમ્પ કર્યો, જેમાં 114 લોકોએ લાભ લીધો. એ મેડિકલ કેમ્પમાં દવાઓ ફ્રી, એક્સરે ફ્રી, સોનોગ્રાફી ફ્રી, મેમોગ્રાફી ફ્રી અને ઇસીજી ફ્રી. 114 દર્દીઓએ એનો લાભ લીધો અને 2 દિવસ હજી એક્સરે અને સોનોગ્રાફીનું કાર્ય ત્યાં ચાલુ છે જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં. આજના 20 તારીખના દિવસે સવારના 7 વાગ્યાથી અમે કાર્યક્રમો કર્યા હતા શરૂ. સવારના આખા કોડાઈ વિસ્તારમાં જે કીડિયારાના અમે નારિયેલ પૂરીએ છીએ એ નારિયેલ કીડિયારોનું પૂરવામાં આવ્યું. ત્યારબાદ ગૌશાળાની ગાયોને લાપસીનું જમણ કરવામાં આવ્યું. ત્યારબાદ નિરાધાર ઢોરો, જે કોડાઈમાં રખડતા ભટકતા ઢોરો છે, એને પણ લીલા ચારાનું નિરણ કરવામાં આવ્યું. ત્યારબાદ અમુક જ લોકો કરે છે એવું કાર્ય, ઘેટા અને બકરા જે અમારા કોડાઈ વિસ્તારના છે એ બધાને પણ લીલું ઘાસનું નિરણ કરવામાં આવ્યું. ત્યારબાદ કોડાઈ વિસ્તારની પ્રાથમિક શાળા કન્યા અને કુમાર, દેવી પૂજક સમાજની પ્રાથમિક શાળા, સુલતાનનગરની પ્રાથમિક શાળા, મદનપુરાની પ્રાથમિક શાળા, પિયાવાની પ્રાથમિક શાળા અને કોડાઈ હાઈસ્કૂલમાં 1099 બોટલ પાણીની, 400 રૂપિયાની એક બોટલ, જેમાં 12 કલાક પાણી ઠંડુ અથવા ગરમ રહે એવી સરસ મજાની બોટલ અને એક સરસ મજાનો સાટાનું મીઠું મોઢું દરેક બાળકોને કરાવવામાં આવ્યું. આજે સાંજે ખાખર પાસે જે વિકલાંગ આશ્રમ છે એનું પણ તિથિ ભોજન ત્યાં રાખ્યું છે. અને માણીભદ્રવીરનું મહાપૂજન જે સવારે 9:30 વાગ્યાથી શરૂ થયું છે અને 12:39 કલાકે પૂરું થયું. એટલે આવા વિવિધ ધાર્મિક અને જીવદયાના કાર્યોથી પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજય મહારાજ સાહેબનું 44મી દીક્ષા તિથિ શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધસરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવેલ. આજના જે કાર્યમાં કોણ કોણ આપની સાથે જોડાયા હતા? આજે અમારા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, મહાજનના ટ્રસ્ટીઓ તથા જૈન શ્રેષ્ઠીઓ અને ગામના આગેવાનો અને સમાજના આગેવાનો આ કાર્યમાં અમારી સાથે જોડાયેલા રહ્યા છે. કોડાઈ કાશી તીર્થભૂમિ તરીકે ઓળખાય છે, એટલે અમે દરેક સમાજને સાથે લઈને ચાલીએ છીએ. વાર તહેવારે બીજી ઘણી બધી અહીંયા જીવદયાની, આરોગ્યની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, એ વિશે પણ જણાવશો? જીવદયા એટલે જૈનોની કુળદેવી. અને અમે જ્યારે દુષ્કાળ પડ્યો હતો આજથી 3-4 વર્ષ પહેલાં, ત્યારે પણ 1 કરોડ રૂપિયા ભેગા કરી અને બહુ વિવિધ કાર્યો જીવદયાના કર્યા હતા. દર મહિને ઓછામાં ઓછા 10 થી 15 હજાર નારિયેળનો કીડિયારો પણ પૂરીએ છીએ. રખડતા ભટકતા જે ઢોર છે એનો પણ અમે જે નિરણ હોય છે એ દર અઠવાડિયામાં 2-3 વખત કરીએ છીએ. ગૌશાળાની ગાયો છે એમાં છાશ વિતરણ પણ અમે રાહત ભાવે ગરીબોને કરીએ છીએ. અને આવા અનેક પ્રવૃત્તિઓ અમે કોડાઈ ગામે કરી રહ્યા છીએ.
મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો. એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે. ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે. કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન. ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે. સંપર્ક નંબર 9712677735 99793264441.